ચારો તરફ નજર કરીએ તો ભાવનગર જિલ્લાના બલભીપુર તાલુકાના મોડપુર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। પાણીની ગંભીર અછતથી પરેશાન મહિલાઓ અને ગ્રામજનોએ મામલતદાર અને પાણી પુરવઠા વિભાગની લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે વહીવટીતંત્રના ઉદાસીન વલણથી નારાજ થયેલી મહિલાઓએ ભાવનગર અમદાવાદ હાઈવે પર બ્લોક કરી ચક્કાજામ સર્જ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો સાથે મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં પાણી સંગ્રહ માટે ટાંકી અને અવેડા જેવી પૂરતી વ્યવસ્થા હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા જાણી જોઈને પાણી આપવામાં આવતું નથી। અને મીઠું પાણી આવતું નહીં 3 મહિનાથી અને ગયા તા હવારમાં સરપંચના ઘરે અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી। તોય તે સરપંચના ઘરે હવારે ગયા હતા અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે, પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। અમારું તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધાને। અને જો માંગણી પૂરી નહીં થાય તો માંગણી રોડ ઉપર તો અમે હુઈ રહીશું, પણ અમે ઘરે નથી જવાના। શાંતિ થઈ જાય એટલે અમારી માંગણી, અમારી લાગણી, અમારી વિનંતી એ જ છે કે જનસંખ્યા પ્રમાણે પાણી અમને આપો। પણ આજની તારીખમાં જે ગામની સંખ્યા છે 4500, એ 4500 ગુણ્યા 70 નહીં, ઉનાળો છે એટલે અમને 125 લીટર પાણી મળે તો જ આ ગામના પાણીનો પ્રશ્ન હલ થાય। જો આ પ્રશ્ન હલ નહીં થાય તો હવે અમે ગામ લોકો અને બધા લોકો ગામમાંથી હિજરત કરવાની તૈયારીમાં છીએ। પાણી માટે ક્યાં જવું? વલભીપુરમાં જવું, ભાવનગરમાં જવું, ક્યાં જવું?